SCADA સિસ્ટમ માટે સેન્સર્સ અને એક્ચ્યુએટર્સની કામગીરી સમજાવો. તો સેન્સર્સ એ એક ઇનપુટ ડિવાઇસ છે જેનો ઉપયોગ પાવર સિસ્ટમના ભૌતિક પરિમાણો એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટીને માપવા માટે થાય છે. આ ફિઝિકલ ક્વોન્ટિટીની અંદરમાં વોલ્ટેજ, કરંટ, તાપમાન, દબાણ અને પાવર ફ્લો જેવી ઘણી બધી ક્વોન્ટિટી હોઈ શકે છે, જેનો ઉપયોગ આમાં ઇનપુટ તરીકે થાય છે, જે સેન્સર્સને આપવામાં આવે છે અને સેન્સર્સ એ માહિતી આગળ આપે છે. સેન્સર્સ જે છે આ ભૌતિક ક્વોન્ટિટી એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટીને એના ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે અને આ સિગ્નલ એ રિમોટ ટર્મિનલ યુનિટ એટલે કે RTU અથવા તો PLC જેને પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર કહેવાય એને મોકલવામાં આવે છે. RTU જે છે એ આ એનાલોગ સિગ્નલને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરે છે અને તેમને કંટ્રોલ સેન્ટરમાં ટ્રાન્સમિટ કરે છે એટલે કે મેઇન ટર્મિનલ યુનિટ અથવા તો મેઇન SCADA કોમ્પ્યુટર સુધી પહોંચાડે છે. આમ સેન્સર્સ છે એ પાવર સિસ્ટમની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. સેન્સર્સને બીજું એક નામ કહી શકાય જેને આપણે ટ્રાન્સડ્યુસર કહીએ છીએ કે જે ફિઝિકલ ક્વોન્ટિટીને એના ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરી શકે. એક્ચ્યુએટર્સ જે છે એ આઉટપુટ ડિવાઇસ છે જેનો ઉપયોગ સિસ્ટમમાં કંટ્રોલ એક્શન્સ કરવા માટે થાય છે. તેઓ RTU અથવા તો MTU એટલે કે રિમોટ ટર્મિનલ યુનિટ કાં તો મેઇન ટર્મિનલ યુનિટ તરફથી કંટ્રોલ કમાન્ડ એટલે કે નિયંત્રણ આદેશો મેળવે છે. કમાન્ડ પ્રાપ્ત થયા પછી એક્ચ્યુએટર્સ છે એ ઇલેક્ટ્રિકલ સાધનોને ચલાવે એટલે કે ઓપરેટ કરે છે, જેમ કે સર્કિટ બ્રેકર્સ છે, આઇસોલેટર છે, સ્વિચ છે, વાલ્વ છે અથવા તો મોટર્સ છે. એવા સાધનોને એક કમાન્ડ આપે છે અને ઓપરેટિંગ સિગ્નલ આપે છે એવું કહેવાય. તેઓ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિગ્નલને મિકેનિકલ એક્શનમાં રૂપાંતરિત કરે છે. તો એક્ચ્યુએટર્સ પાવર સિસ્ટમ ઇક્વિપમેન્ટના રિમોટ ઓપરેશન અને કંટ્રોલમાં મદદ કરે છે. તો સેન્સર એના ઇનપુટ ડિવાઇસ છે અને એક્ચ્યુએટર એના આઉટપુટ ડિવાઇસીસ છે. તો SCADA સિસ્ટમ માટે સેન્સર અને એક્ચ્યુએટર્સ વિશેની આ થોડી ઘણી બેસિક માહિતી છે કે કેવી રીતે કામ કરે છે.